જય શ્યામ મિત્રો, આજ રવિવાર હતો એટલે આપણે બહુ મોડા ઉઠ્યા. ઉઠીને મેં એક બોટલ પાણી પીધું. પછી મેં મારી પથારી ઊભી કરી. એક બોટલ પાણી પીધા પછી મેં વોકિંગ કર્યું. પછી હું ફ્રેશ થઈ ગયો. મિત્રો, હું પછી મારી પ્રોટીનની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે મેં ખજૂર, કેળા અને દૂધનો શેક બનાવ્યો. મેં પછી નાસ્તો કરી લીધો. મિત્રો, પછી હું દાઢી સેટ કરવા માટે ગયો. મિત્રો, પછી મેં ફ્રીજમાંથી બરફ નીકાળીને ફેસ આઈસ બાથ લીધું. મેં સ્નાન કર્યા પછી પૂજા કરવા બેઠો. મિત્રો, તો આજે ઘરે છાશ નથી એટલે પછી હું બહાર જઈને છાશ લેતો આવ્યો. મિત્રો, આજે જમવામાં દાળ, ભાત, રોટલી, શ્રીખંડ, છાશ આ બધી વેરાયટી હતી. મિત્રો, હું જમીને બહાર આંટો મારવા નીકળી ગયો. પછી મેં જોયું કે આપણી સિટીમાં ઘણો બધો વિકાસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે દિવાલ પર ઘણા એવા ચિત્રો છે. પછી મેં શેરડીનો રસ પીધો. તમે જોઈ શકો છો કે દિવાલ પર સારા એવા ચિત્રો આપણા ચિત્ર કલાકારોએ બનાવ્યા છે. હજુ પણ ચિત્રની કામગીરી ચાલુ જ છે. તમે જોઈ શકો છો કે ચિત્ર કલાકારો દિવાલ પર ચિત્ર દોરી રહ્યા છે. ખૂબ સુંદર ચિત્ર બનાવી રહ્યા છે. મેં ઘરે આવીને હાથ પગ ધોયા. પછી હું ઘરેથી ચાલતા ચાલતા અખાડા તરફ જવા નીકળ્યો. જય શ્યામ મિત્રો, હું પ્રતિક પ્રજાપતિ. આજે રવિવાર છે તો આજે અખાડામાં આવી ગયા છીએ. તો આજે રવિવાર એટલે આપણો એક્સરસાઇઝમાં પ્રોપર રેસ્ટ રહે છે. તો આજે હું તમને બતાવીશ કે હું શું કરીશ. મિત્રો, અખાડામાં તો હું આવી ગયો પણ હજુ સુધી ચાવી આવી નથી. ચાવી આવશે પછી અખાડો ખુલશે. મિત્રો, રવિવાર એટલે એમ નહીં કે અખાડો બંધ, પણ રવિવારે બધા પોતાના કસરતમાંથી રેસ્ટ લે છે. જેમ કે બધા વોલીબોલ રમે છે, રિકવરી માટે અમુક લોકો માલિશ પણ કરે છે,
બધા મતલબ કંઈક ના કંઈક કરતા જ હોય છે, ખાલી વર્કઆઉટ નથી કરતા, કેમ કે રવિવારે વર્કઆઉટમાં રેસ્ટ હોય છે અને મતલબ રેસ્ટ તો લેવો જ જોઈએ, કેમ કે રેસ્ટ લેવાથી તમારા બોડી મસલ્સ રિકવર થાય છે એટલા માટે. જય શ્યામ મિત્રો, તો તમે જોઈ શકો છો આજે રવિવાર છે તો બધા વોલીબોલ રમવાની તૈયારી ચાલુ છે. અહીંયા પાણી છટાય છે, વિશાભાઈ પાણી છાંટું છું, આ ધ્રુપલ નેટ બાંધે. ધ્રુપલ કોઈ કેવું તારા શું કહું કે નીચેથી રાઈટ કર તો જો પણ હા નહીં મિત્રો. તો આજે રવિવાર છે તો આજે રેસ્ટ. આ સૌરભ કસરત ગયા છે રવિવારે પણ. આ બીજો એક અમારો પ્લેયર છે, આ છે જીત ટકો. અમે એકબીજાને બોડી રિલેક્સ કરી આવીશું, એટલે કે તમારા બોડીમાં જે મસલ ભરાઈ ગયા છે એ રિકવર થઈ જશે. તો થોડી વાર મળીએ આપણે. મિત્રો મારી વારી પૂરી થઈ ગઈ એમ નહીં, એટલે બધાને રિલેક્સ કરવાની. મારી વારી પૂરી ને, હવે શાંતિથી ઊંઘી જવાનું. રિલેક્સ રવિવારે એટલે રિલેક્સ. માલિશ કરશે એટલે રિલેક્સ કરશે. જીત કો કેવું તારા કેમ મારો હાથ તો તારા કેમેરામેન ને કોઈ કેવો થઈ જાય. કેમેરામેન ની વારી હો અને પછી કેમેરા આમ તો આજ માલિશ કરવાઈ હતી પેલી સરસોના તેલથી, પણ ટાઈમ એટલો બચ્યો નહીં એટલે આ રિલેક્સ વાળો કરાવી દીધો. ખાલી અમુક જે પેઇન થતા હોય એ પાર્ટ્સ દબાઈ દીધા, ખાલી ત્યાં રિલેક્સ કરી દેવાના. અને આ સૌરભ રવિવારે પણ પહોંચતો નહીં, રવિવારે કસરત કરી જાય અને એનો ભાઈબંધે આવ્યો કસરત કરવા. રવિવારે પણ સૌરભ ધમાકો બોલાવવા. હારું એનો મિત્રો મળી પડી. મિત્રો બોડી મસાજ થઈ ગઈ છે. હવે હું તમને બતાવું કે જે બધા વોલીબોલ રમે છે 2 મિનિટ. આ જોઈ શકો છો મિત્રો, આ પ્રકાશભાઈ જોરદાર જે વોલીબોલમાં ધમાકો બોલાવી રહ્યા છે. હું તમને બતાવું. અરે વાહ, ચલો પ્રકાશભાઈ. પ્રકાશભાઈ તમારું કઈ કહેવું છે અહીંયા? આ બધું આ વિડીયો બધું મૂકવામાં આવશે. અંકિતભાઈ કોઈ કેવું તમારા?
હું કે ધ્રુપલ કોઈ કેવું છે તારા ધ્રુપલ તો બંધ થઈ ગયો હારવાના બીક થી અરે વાહ પ્રકાશભાઈ માર્યો ભાઈ પ્રકાશભાઈ આ બાજુ હરખું રમો તો ખરી વિજય ભૈયા જય સિયારામ ના ના બ્લોગ બનાવો ગણેશ કેવું તારા જય સિયારામ ભાઈ તમને હારીને કેવું મહેસૂસ થાય છે पानी पीवा जो भैया प्रकाश भाई बहुत ही अच्छी तरह से हमने ये मैच जीत लिया है गुजराती में हमें ये मैच बहुत सारी રીતે જીત્યા 7 પોઈન્ટ થી અમે જીતી ગયા 4 વખત જીતવાવાળી ટીમનો કેપ્ટન હું અને સામેની ટીમના તો સુપડા સાફ કરી દા અને એવી મજા આવી હજી સામેની ટીમ હારવા માટે હજી એવું કહે છે કે તમારા જોડે રમવું છે તો આવી જાવ તમે રમવા આપણે હારેલી ટીમના માણસ છે આમ માથું નીચું રાખીને વાત કરવાની તમારે આ જોઈ શકો છો તમે આ બે જણા ભૈયાઓ સૂન ચોકડી રમે જબ્બર તમારું સ્ટેટસ અપ કરવાનું ચોકડી હા ઈચો મિત્રો આ સાથે સાથે આપણે વ્લોગનો અંત કરીએ છીએ એટલે કે પૂરો કરીએ છીએ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમને કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જય શ્રી કૃષ્ણ